અમદાવાદમાં ડુપ્લિકેટ વિદેશી દારૂ બનાવતી એક મિની ફેક્ટરી ઝડપાઈ ચૂકી છે, જ્યાં ગોમતીપુરના બુટલેગર અખ્તર અલી સૈયદનું આ કારસ્તાન છે। ફતેવાડીમાં મકાન ભાડે રાખી તે ડુપ્લિકેટ વિદેશી દારૂ બનાવતો હતો। મકાનમાં વિદેશી દારૂ બનાવવાની ફેક્ટરી ઊભી કરી હતી। ડુપ્લિકેટ વિદેશી દારૂ બનાવી કાચની બોટલમાં તે પેકિંગ કરીને ફેરવતો હતો। જોકે વિદેશી દારૂ બનાવતી ચીજ વસ્તુઓ તેણે ત્યાંથી જપ્ત કરવામાં આવી છે। પોલીસ દ્વારા વોન્ટેડ બુટલેગરની શોધખોળ હાથ ધરવામાં આવી છે। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા મિહિર સોની। મિહિર, અહીં ઘણી બધી વસ્તુઓ પણ જપ્ત કરાય છે, કેવી રીતે આ આખું કારસ્તાન સામે આવ્યું ને હવે શું કાર્યવાહી પોલીસ આ મામલે કરી રહી છે? સરખેજ પોલીસને એક માહિતી મળી હતી કે જે ફતેવાડી માં એક મકાનમાં જે વિદેશી દારૂનું જે ડુપ્લિકેટ દારૂ બનાવી અને આખી ફેક્ટરી ચાલતી હોય તેવી માહિતી મળી હતી અને જેના આધારે ગત મોડી રાત્રે સરખેજ પોલીસે રેડ કરી અને આખી મિની ડુપ્લિકેટ દારૂ બનાવવાની ફેક્ટરી છે તે પકડી છે। ગોમતીપુરનો જે વોન્ટેડ ફરાર આ બુટલેગર અખ્તર અલી સૈયદ દ્વારા છેલ્લા 2 મહિનાથી આ મકાન જે ભાડે રાખી અને વિદેશી દારૂ બનાવવાની આખી ફેક્ટરી છે તે ઊભી કરી હતી, જેમાં આલ્કોહોલ, અન્ય પ્રવાહી કેમિકલ સહિતના અલગ અલગ મિશ્રણ કરી અને આખું વિદેશી દારૂ છે તે બનાવતો હતો અને જેમાં જે ડુપ્લિકેટ આ વિદેશી દારૂ બનાવવા માટેની કાચની બોટલ સહિતના જે તમામ અલગ અલગ પેકિંગ કરવાના સામગ્રી છે તે પણ મળી આવ્યા છે। એટલે છેલ્લા 2 મહિનાથી લોકોને આ ડુપ્લિકેટ વિદેશી દારૂ બનાવી અને જે બોટલમાં ભરી અને આ રીતનો વેચતો હતો। હાલ સરખેજ પોલીસે આખું મિની ડુપ્લિકેટ દારૂ બનાવવાની જે ફેક્ટરી છે તે પકડી પાડી છે અને જે વોન્ટેડ બુટલેગર છે તેની શોધખોળ છે તે શરૂ કરી છે। ક્યાંથી આ આખું કેમિકલ અને આ મટીરિયલ લાવતો હતો તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે। આભાર મિહિર, તમામ ગતિવિધિઓ પર આમ નજર રાખતા રહેજો। તો મકાનમાં વિદેશી દારૂનો આખો વેપલો ચાલતો હતો। આ આખી ફેક્ટરી જપ્ત કરી લેવાય છે અને તેની વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી પણ શરૂ કરાય છે।